નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના રણછોડપુરા ગામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે રણછોડપુરા ગામે લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો। કાર્યવાહીમાં 9 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે કેટલાક ઇસમો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું પોલીસના પ્રેસ નોટમાં જણાવાયું છે। પોલીસે આરોપીઓ પાસેથી 31,570 રૂપિયા રોકડ, દાવ પર લાગેલા 12,550 રૂપિયા, 7 મોબાઈલ ફોન તથા પત્તા સહિત કુલ 69,620 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે સંખેડા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા 12A હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે। છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે। રિપોર્ટ મુકેશ પરમાર, પ્રકોપ ન્યૂઝ, નસવાડી।